રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસ એટલે કે બિરસા મુંડા જન્મ જયંતિ. તો આ બિરસા મુંડા વિશે આપણે થોડી માહિતી મેળવીએ. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 માં ઝારખંડ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખના મુંડા અને માતાનું નામ કરમી મુંડા હતું. બિરસા મુંડા એ બાળપણથી જ ઘેટા બકરા ચરાવવા, વાંસળી વગાડવા અને અખાડાની રમતમાં તેનું જીવન પસાર થયું હતું. પિતાની ગરીબીના કારણે એ લાંબો સમય સુધી અભ્યાસ કરી શક્યા ન હતા, છતાં પણ એમણે સ્થાનિક મિશનરી શાળામાં તેમણે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુવા વયે તેઓ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે જે આંદોલન ચાલતું હતું એ આંદોલનમાં જોડાયા હતા. આદિવાસીઓ સાથે અંગ્રેજ સરકારના જે આંદોલનો થતા હતા, જે લડાઈઓ થતી હતી, એમાં એમણે મહત્વનું સ્થાન મેળવી આદિવાસીઓને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમણે ઓલ ગુલામ નામની એક ચળવળની શરૂઆત કરી હતી. એઓ આદિવાસીઓને સુધારવા માંગતા હતા અને એમની આ ચળવળથી પ્રભાવિત થઈ ઘણા આદિવાસીઓ તેમના સાનિધ્યમાં આવ્યા હતા. એવા જ આ બિરસા મુંડાને આજે આદિવાસી સમાજ એક ભગવાન તરીકેનું સ્થાન મેળવે છે. આજે તેમનો જન્મદિવસ છે. તો આ દિવસે આદિવાસી સમાજના જે લોકો છે એ સમાજના લોકો આજના દિવસને વૈશ્વિક આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરે છે અને તેઓ સમાજને સુધારવા માટેના પ્રયત્ન તરફ આગળ વધે છે. જય હિન્દ, જય ભારત.